નમસ્કાર. CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાના કારણે 2 બાળકીઓના મોત થયા છે. 2.5 માસની બાળકીનો મૃતદેહ બહાર નીકાળી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. FSLની ટીમ સાથે રાખીને બાળકીનો મૃતદેહ બહાર નીકાળવામાં આવશે. પરિવારે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમ વિધિ કરી હતી. બંને બાળકીના શંકાસ્પદ મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 6 એપ્રિલના રોજ અમદાવાદમાં એક રહસ્યમય અને શોકિંગ ઘટના સામે આવી હતી. ચાંદખેડા વિસ્તારમાં તૈયાર ખીરું લાવી તેના ઢોસા બનાવી ખાવાથી 2 માસૂમ બાળકીના મોત નીપજ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ઘનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાતા પરિવારની તબિયત લથડી હતી, જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મિશ્રી નામની બાળકીના મોત નીપજ્યા હતા. જ્યારે વિમલ પ્રજાપતિ અને તેમના પત્ની ભાવના પ્રજાપતિ હાલ કેડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ ઘટના બહાર આવતા જ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી ઉપર FSLની ટીમે સેમ્પલ લીધા હતા. સંબંધીઓનો આરોપ છે કે ડેરીમાંથી લાવેલા ખીરામાંથી જ ઢોસા બનાવવા અને ખાવાથી પરિવારની તબિયત લથડી હતી અને ઉલટીઓ થવા લાગી હતી.